જે બાળકો રાજ્ય અને દેશનું ભવિષ્ય છે, જે બાળકોને ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની ટેગલાઇન સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની સરકાર વાતો કરે છે, એ જ સરકારી શાળામાં વિદ્યાર્થીઓનું શોષણ થતું સામે આવ્યું છે, અને તે પણ આપણા વિકસિત ગુજરાતમાં। અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી એએમસી સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવવાનું નહીં પરંતુ તેમની પાસે મજૂરી કરાવાતી હોવાનું દ્રશ્યોમાં કેદ થયું છે। સરકારી શાળાઓની ગુણવત્તા સુધારવાના મોટા દાવાઓ વચ્ચે અમદાવાદના નારોલમાંથી એએમસી શાળાની ઘોર બેદરકારી સામે આવી છે। અહીં અભ્યાસ કરવા આવતા નાના ભૂલકાઓ પાસે શાળામાં કામ કરાવવામાં આવી રહ્યું છે। ભણવાની ઉંમરે માસૂમ બાળકો પાસે કામ કરાવવાના દ્રશ્યો કેમેરામાં કેદ થતા એએમસી શાળા મંડળની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। શાળા સંચાલકો બાળકોના ભવિષ્ય સાથે કઈ હદ સુધી ખેલવાડ કરી રહ્યા છે, આ દ્રશ્યો તેનો પુરાવો છે। માત્ર બાળમજૂરી જ નહીં પણ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે પણ અહીં ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। શાળાના પીવાના પાણીની ટાંકીઓની લાંબા સમયથી કોઈ સફાઈ જ કરવામાં આવી નથી। ટાંકીઓમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે અને માસૂમ બાળકો આ જ દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। અહીં મોટો સવાલ એ ઉભો થાય છે કે જો આ ગંદુ પાણી પીવાથી વિદ્યાર્થીઓની તબિયત બગડશે કે કોઈ ગંભીર બીમારી ફેલાશે તો તેના માટે જવાબદાર કોણ? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? આ મામલે કોંગ્રેસના પ્રવક્તાએ સરકારી તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો। આખા અમદાવાદમાં સ્માર્ટ સિટીની વાત ચાલે છે, સ્માર્ટ સ્કૂલોની વાત કરવામાં આવે છે, પરંતુ આ નારોલની સ્કૂલ છે, ગઈકાલે અમે અહીંયા આવ્યા, તમે પાણીની દશા જુઓ। નાના બાળકો 7 વર્ષના, 8 વર્ષના, 5 વર્ષના બાળકો એટલું ગંદુ પાણી પી રહ્યા હતા, જેના વિડીયો ગઈકાલે વાયરલ થયા। ત્યારબાદ આ લોકોએ પાણીની ટાંકી સાફ કરાવડાવી। જમવાનું અમે જમવાના સમય આવ્યા, જમવાનું જોયું તો પાણીમાં હળદર નાખેલું, દાળ ગોતવી પડે દાળમાંથી, એવું જમવાનું બાળકોને આપે। ચોખાને તમે ચોખા ના કહી શકો, અને આટલી શરમ ના હોય ત્યાં ગઈકાલે મીડિયા ઇન્વોલ્વ થઈ, ગઈકાલે વિડીયો વાયરલ થયા તો પણ શરમ ના હોય। આજે ફરી સવારમાં આવે અને સવારમાં બાળકો જોડે બાળ મજૂરી કરવામાં આવતી હતી કે બાળ મજૂરીમાંથી બાળકોને દૂર કરો, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં બાળકો જોડે મજૂરી કરવામાં આવે છે। આ તો કેમેરામાં કેદ થયું, પાછા જૂઠું બોલે કે અમે તો મજૂરોને બોલાયા હતા। આ મામલે જ્યારે વીટીવી ન્યૂઝની ટીમે આ ગંભીર આરોપો અંગે શાળાના પ્રિન્સિપલને સવાલ પૂછ્યા ત્યારે તેમણે કેમેરામાં કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો। આ ઉપરાંત મદદનીશ શાસના અધિકારીએ પણ ઉપરી અધિકારીઓએ અમને જવાબ આપવાની ના પાડી હોવાનું બહાનું બતાવીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો। શું નામ છે આપનું? આપનું નામ શું છે? અમારા અધિકારી દ્વારા કોઈ બી સ્ટેટમેન્ટ આપવાની ના પાડવામાં આવી છે। બેનનું સ્ટેટમેન્ટ આપી લીધું છે। બાળકોને ગંદુ પાણી પીવડાવે? હું કોઈ નિવેદન આપવા માંગતી નથી, સોરી। ગંદુ પાણી શા માટે પીવે છે બાળકો? મશીન છે, બંધ છે? હે બેન, બાળકોને ગંદુ પાણી પીવડાવવાનું? અધિકારીઓ અને શાળા તંત્રના આ અસંવેદનશીલ વલણથી સાબિત થાય છે કે તેમને માસૂમ બાળકોના સ્વાસ્થ્ય કે તેમના ભવિષ્યની કોઈ જ પડી નથી। એક તરફ સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરે છે, ત્યારે બીજી તરફ નારોલની આ શાળાનું દ્રશ્ય જોઈને એક મોટો પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે આવી પરિસ્થિતિમાં કેવી રીતે ભણશે ગુજરાત? દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।